કોઈ વિષય જ્યારે વિવાદ બની જાય ત્યારે એ બે પક્ષમાં બે હિસ્સાઓમાં વહેંચાઈ જતો હોય છે। અટલ બિહારી વાજपेयीજીની બહુ સરસ રચના છે કે कौन कौरव कौन पांडव टेढ़ा सवाल है, दोनों ओर शकुनी का फैला कुटजाल है, बिना कृष्ण के अब महाभारत होना है, राजा कोई भी बने रंग को तो सिर्फ रोना है। અને એટલે જ વાવ થરાદ જિલ્લામાંથી શરૂ થયેલો વિવાદ એ હવે ડ્રગ્સ, દારૂ કે ગાંજાનો નથી રહ્યો। એ વિવાદ હવે ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવી, રાજ્યની પોલીસ વર્સિસ ગુજરાત કોંગ્રેસ જિગ્નેશ મેવાણી અને બાકીના ખેલનો થઈ ગયો છે। કોના બુટલેગર, કોંગ્રેસના બુટલેગર કે ભાજપના બુટલેગર, એના આધાર પર ફોટોઝ રિલીઝ ને બાકી બધી સિરીઝ ચાલવાની છે। આ વાતને શરૂઆતમાં વિસ્તારથી સમજીશું। નમસ્કાર, આપની સાથે હું દેવાંશી। કોણ કૌરવ કે કોણ પાંડવ એ કહી શકવાનો કોઈની પાસે અધિકાર નથી, કેમ કે કોઈને નથી ખબર। આ યુદ્ધ એ ધર્મનું યુદ્ધ નથી કે આ મહાભારત પણ નથી કે બે હિસ્સાઓમાં વહેંચાશે। પણ એક વાત નિશ્ચિત છે કે આ વાતમાં જે મુખ્ય મૂળ મુદ્દો છે એ બહુ ચર્ચાવાનો નથી। જિગ્નેશ મેવાણીના પોલીસના પટ્ટા ઉતારવાવાળી વાતને વિસ્તારથી સમજવા માટે એના બે બહુ જ સરળ રસ્તા છે। આ વિષયને તમારે બે હિસ્સામાં વહેંચવો પડશે। પહેલો વિષય છે એ મુદ્દો, એ વાત કે જેની રજૂઆત વાવ થરાદ એસપી કચેરીની બહાર એસપીની હાજરીમાં કરવામાં આવી અને જે વાત એ હતી કે 21 તારીખે શિવનગરની મહિલાઓએ ધારાસભ્યને જઈને ફરિયાદ કરી। ધારાસભ્ય એ વાતને લઈને એસપી ઓફિસ પહોંચ્યા, હલ્લા બોલ કર્યો, બાકીના લોકો હાજર હતા, વિડીયો બની રહ્યા હતા, આક્રમકતાથી ભાષણ અપાઈ રહ્યા હતા અને પોલીસને રજૂઆત થઈ રહી હતી કે ડ્રગ્સ વેચાય છે, દારૂ વેચાય છે, ગાંજો વેચાય છે। પોલીસે હાજરીમાં પૂછ્યું કે અમે કેટલી રેડ કરી અથવા વેચાય છે। ધારાસભ્ય એમને પૂછ્યું ડ્રગ્સ વેચાય છે, મહિલાઓએ કહ્યું હા। દારૂ વેચાય છે, એમણે કહ્યું હા। ગાંજો વેચાય છે, જવાબ મળ્યો હા। પ્રશ્નો એ પુરુષોની સામે પણ હતા જે હસી રહ્યા હતા, તો ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ એમને ખખડાવીને કહ્યું કે તમે જે દાંત કાઢો છો પણ બહેનોએ આ કરવું પડે છે ત્યાં સુધી તમે શું કરી રહ્યા હતા। આખો આ વિવાદ આની આસપાસ હતો। પણ પછી આવે છે એ 2-3 વાક્યો જે આખી ચર્ચાને અલગ દિશા આપે છે અને એ 2-3 વાક્યોમાં જે અમુક એના અંશ હતા એ વાક્યો એવા હતા, પટ્ટા ઉતારી દઈશું પોલીસના। એક વાક્ય હતું જેમાં ગૃહમંત્રીને તુકારો આપીને કહેવામાં આવ્યું હતું કે એ 8 પાસના ત્યાં જઈને કોણ તારી તાકાત હોય તો તું આ કરાવ વગેરે વગેરે। એ જે શૈલીમાં બોલાયું એ શૈલી સાથે કેટલાક લોકો સહમત છે કે અસહમત છે। આખી આ વાતને સહમતિ કે અસહમતિ બાજુ પર રાખીએ તો આ વિષય માત્ર 2 જ મુદ્દાઓમાં વહેંચાયેલો છે। એક, ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ જે મુદ્દો ઉપાડ્યો એ મુદ્દો કેટલો સાચો, તો જવાબ છે 1,00,000% સાચો। આખા રાજ્યમાં પોલીસની રહેમ નજર હેઠળ જ દારૂ જુગારના અડ્ડા ચાલે છે। રાજ્યની પોલીસ પાસે એને રોકવાની વ્યવસ્થા છે, ન હોય તો એ માંગવાની ફરજ એમની છે ગુજરાત સરકાર પાસે। પણ આ રાજ્યમાં દારૂબંધી માત્ર કાગળ પર છે, જુગાર રમાય છે, ડ્રગ્સ વેચાય છે। પોલીસ ગમે તેટલા પ્રયત્નો કરે એના પ્રયત્નો પૂરતા નથી અને પોલીસ ખરેખર સંપૂર્ણ પ્રામાણિકતાથી પ્રયત્ન કરે છે તો એના પર પણ શંકા છે। તમે કોઈ પણ સામાન્ય માણસને જઈને પોલીસ માટે આ અભિપ્રાય પૂછજો, એનો જવાબ બહુ સ્પષ્ટતા સાથે હશે કે પોલીસની મદદ વગર કે એની રહેમ નજર હેઠળ આ રાજ્યમાં કોઈના બાપની તાકાત નથી કે એ દારૂનો ધંધો ચલાવી શકે। આ એટલું નર્યું સત્ય છે। હવે વાત આવે છે જિગ્નેશ મેવાણીની શૈલી પર। તો શું આ રજૂઆત માત્ર આ રીતે જ થઈ શકતી હતી? તો એનો જવાબ પણ સ્પષ્ટ ના છે। તમે ધારાસભ્ય છો, તમે જાહેર જીવનના માણસ છો, તમે ખૂબ ભણેલા છો, તમે વારંવાર ડિગ્રી પર સવાલ કરી રહ્યા છો, તમે ગૃહમંત્રી, બીજું કે આ દેશના બંધારણમાં ક્યાંય એવું નથી લખ્યું કે જે ઓછું ભણેલું હોય એ સારું શાસન ન ચલાવી શકે। અને એટલે જ કોઈ વ્યક્તિ 8 ધોરણ ભણેલું છે કે 10 ધોરણ બનેલું છે એ એની કાબેલિયતનું માપદંડ નથી બની જતું। હા, એમના મુદ્દા, એમની નીતિ, એમનું વર્તન, એમના દ્વારા લેવાયેલા નિર્ણયો ખૂબ બધું છે જેના પર ટીકા થઈ શકે એમ છે। અને રાજ્યની રાજનીતિની એ તાસીર છે કે તમને મુદ્દા એ આપતી રહે છે। એટલે એવું નથી કે મુદ્દા મળતા નથી એટલે તમારે એક જ મુદ્દો લેવો પડે। પણ છતાંય જ્યારે તમે કોઈની શૈક્ષણિક લાયકાતને મુદ્દો બનાવતા હોવ અને જ્યારે તમારી પાસે શૈક્ષણિક લાયકાત હોય ત્યારે તમારી પાસે સમાજ એટલી અપેક્ષા તો રાખે છે કે તમે આમન્યા જાળવો ભાષાની। વિવેકથી આ વાત કહેવાઈ શકતી હતી। બહુ સરળ છે, કોઈ મને એવું કહે કે તને તારા મમ્મી બોલાવે છે અને કોઈ મને કહે કે જા તારા બાપની બાયડી તને બોલાવે છે, તો સાંભળવું નહીં ગમે બાપની બાયડી। બાપની બાયડી એ જ માં છે, પણ છતાંય બાપની બાયડી સાંભળવું નથી ગમતું। આ બહુ ઓબ્જેક્ટિવ છે। એટલે જેના ઘરમાં માને બાપની બાયડી કહેવાતું હોય એને વાંધો ન હોય એનાથી, પણ મોટા ભાગના પરિવારોમાં જે આપણે કથિત સભ્ય સમાજની વ્યાખ્યા કરી છે, કેટલો સભ્ય અસભ્ય અલગ વિષય છે, પણ આપણી વ્યાખ્યાઓ પ્રમાણે, આપણી જાહેર જીવનની અપેક્ષા પ્રમાણે આપણે જે પ્રકારેનું વર્તન ઈચ્છીએ છીએ એમાં સમાજનો એક હિસ્સો ગાળો એ બહુ બોલે છે, તો આપણે કાલથી વિધાનસભામાં ગાળો શરૂ કરી દઈશું। સમાજનો બહુ જ મોટો હિસ્સો મા બેન પર જ ગાળો બોલે છે। એની દરેક ગાળોમાં સ્ત્રીઓના જનનાંગો સિવાય કશું જ નથી।
માં અને બેન સિવાય કશું જ નથી. તો સમાજનો એક વર્ગ આ પણ બોલે છે એવું માનીને આપણે ગાળો બોલવાનું શરૂ ન કરી શકીએ. અને એટલે જ જે વિવેક ચૂકાયો એ નરી હકીકત છે. તમે એને કોઈ પણ સંજોગોમાં સમર્થન આપી શકો એમ નથી. અને એટલે જ કોંગ્રેસે જે રીતે સમર્થન અને બાકીના લોકોએ સમર્થન શરૂ કર્યું એ મુદ્દાનું સમર્થન છે કે ભાષાનો એનો જવાબ નથી. એ ભાષા માટે શું ધારાસભ્ય જિગ્નેશ મેવાણીને અફસોસ છે? તો જવાબ એનો ના છે, કેમ કે એ બીજા દિવસે ફરીથી જ્યારે બોલી રહ્યા હતા, અમીરગઢમાં એમની બીજા દિવસે 22 તારીખે સાંજે સભા થઈ, ત્યારે એમની સામે બેઠેલા માણસોને જોઈને એમણે માત્ર પટ્ટા ઉતારવાની કે પછી તમારામાં નહીં તારામાં પાણી હોય તો આ કરે એટલી ભાષા નહોતી વાપરી. એમણે એ પણ કહ્યું કે તમે 500નું ટોળું લઈને જશો તો પીઆઈ આવશે, 5000નું ટોળું લઈને જશો તો આઈપીએસ ઓફિસર એસપી આવશે. 5000નું ટોળું લઈને પોલીસ સ્ટેશન જવાથી મુદ્દાઓ સાચા સાબિત થઈ જાય છે. અને જો આપણે પોલીસ સ્ટેશન પર ટોળા લઈ જવાની વૃત્તિને સમર્થન આપી રહ્યા છીએ તો આપણે ડેમોક્રેસીની વાત કરી રહ્યા છીએ કે મોબોક્રેસીની વાત કરી રહ્યા છીએ? લોકતંત્ર બચાવવા માટેનો રસ્તો ભીડતંત્ર ક્યારથી થઈ ગયો? એ જ ભીડ જ્યારે તમને ઘેરશે તો તમે એને સ્વીકારશો. મોબ લિન્ચિંગ જેવી ઘટનાઓનું વારંવાર આપણે એને વખોડતા એ વિષય પર ચિંતા કરતા માણસો મોબોક્રેસીને સમર્થન ક્યારથી આપવા માંડ્યા? રાજ ઠાકરે કે શિવસેના જે પોલિટિક્સ કરે એને જો ગુંડાગર્દી કહેવાતું હોય તો જિગ્નેશ મેવાણી કે પછી એ પ્રકારના પોતાને આક્રમક કહેતા દરેક નેતાઓ એ જ્યારે આ કરે છે તો એને શું કહીશું આપણે? શિવસેના કરે તો ગુંડાગર્દી અને તમે કરો તો તમે લોકતંત્રના રખેવાળ કેવી રીતે થયા? આ હરીફાઈમાં, આ સ્પર્ધામાં મુદ્દો ચર્ચામાં જિગ્નેશ મેવાણીથી આવ્યો છે. જિગ્નેશ મેવાણી આ સ્પર્ધામાં એકલા નથી. ખુદ ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવીએ જ્યારે માત્ર ધારાસભ્ય હતા મજૂરાના, ત્યારનો એમનો ખાસ્સા વર્ષ જૂનો વિડીયો હવે વાયરલ થયો છે. સોશિયલ મીડિયા કોઈને ભૂલતું નથી, સોશિયલ મીડિયા માફ પણ નથી કરતું. એ તમારા જૂના વિડીયોઝ કાઢીને ગમે ત્યારે સામે મૂકીને તમને એ સ્થિતિમાં મૂકી દે છે જ્યારે તમારી પાસે કદાચ એ વાતનો જવાબ નથી હોતો. જે તે સમયે એબીપી અસ્મિતાને આપેલા ઇન્ટરવ્યૂમાં ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવીને પત્રકાર સવાલ કરે છે અને એમાં એ બોલી રહ્યા હતા જે કર્મચારીઓ કામ ન કરતા અધિકારીઓ અને કોન્ટ્રાક્ટર સંદર્ભે બોલાયેલો એ સંભવતઃ વિડીયો હોઈ શકે છે, જેમાં એ ટાંટિયા તોડી નાખવાની વાત કરે છે અને જવાબ આપે છે કે એ કાયદાની ભાષા ન સમજે તો એ જે ભાષામાં સમજીશું એમાં જવાબ આપીશું. જિગ્નેશ મેવાણી અને એમના સમર્થકો પણ આ જ કારણને તારણ આપી રહ્યા છે કે પોલીસ બીજી ભાષા નથી સમજતી એટલે અમે ટોળા લઈ જવાની વાત કરીએ છીએ. એક માણસ જાય તો પોલીસ નથી સાંભળતી એટલે 5000 લઈ જવાની વાત કરી રહ્યા છીએ. આ જ પ્રકારનો વિડીયો હીરા સોલંકીનો વાયરલ થયો છે જે 3 વર્ષ જૂનો છે. આ જ પ્રકારનો વિડીયો જૂનાગઢ ભાજપના પૂર્વ પ્રમુખ વિસાવદરથી ચૂંટણી જે લડ્યા હતા એ કિરીટ પટેલનો પણ વાયરલ થયો છે, એ પણ જૂનો છે. અને આમ શોધવા જઈશું તો 182માંથી 82 તો ધારાસભ્ય એવા મળવાના જ છે કે જે પોતાને કાનૂનથી ઉપર સમજે છે. તો સવાલ એ થાય કે તો પછી પ્રશ્નો જિગ્નેશ મેવાણી સામે કેમ વધારે છે? એટલા માટે કેમ કે જિગ્નેશ મેવાણી બૌદ્ધિકની શ્રેણીમાં આવે છે. એમના સમર્થકો વારંવાર કહી ચૂક્યા છે. અને તમે જ્યારે એવો દાવો કરતા હોવ કે તમે બાકીની રાજનીતિ અને રાજનેતા કરતાં અલગ છો, તમે જ્યારે પોતે એવું કહેતા હોવ કે તમે એ ગુંડાગર્દી અને એ તત્વોની સામે લડવા જાઓ છો, તમે જ્યારે એવું કહેતા હોય કે દરેક વખતે લોહે કા જવાબ લોહે સે હી મિલતા હે એ થિયરી લાગુ નથી થતી, તમે જ્યારે લોકતંત્રના રખેવાળની વાત કરતા હોય અને સૌથી મોટી વાત તમે એ પક્ષમાંથી આવતા હોય જે પક્ષ ગાંધીની વિચારધારાને માનતો હોય, ત્યાં આ વાત નથી હોતી. આઝાદી પહેલાં એક ટોળું ગયું હતું ને પોલીસ સ્ટેશન સળગાવી દીધું હતું. ચોરી ચોરા વખતે ગાંધીજી ખુશ નહોતા થયા, એ સહમત નહોતા એ વાત સાથે. પોલીસ સાથેની લાખ અસહમતિઓ હોવા છતાં એ વાતનો સ્વીકાર કરવો રહ્યો કે રાજ્યની પોલીસ જો બહુ જ સરસ રીતે કામ ન કરતી હોત અને બહુ જ સરસની વ્યાખ્યાઓમાં બહુ જ ખરાબ પડાવે છે, પણ હાલ જો સારું પાસું જોઈએ તો એ કામ ન કરતી હોત તો આપણે આટલી શાંતિથી ન જીવી શકતા હોત. પોલીસની સામે અઢળક સમસ્યાઓ અને ફરિયાદો છે. એનો નિકાલ લાવવાની જવાબદારી જેમની છે એ પોલીસનો બચાવ કરવામાં લાગ્યા છે, એ પણ ચિંતાજનક છે. તમે ધારાસભ્યની ભાષા, વિવેક, શૈલી એ બધા સામે પ્રશ્નો ઊભા કરી શકો છો, પણ એ મુદ્દાને નકારી નથી શકતા. ના ધર્મનું બાનું આપીને, ના જાતિનું બાનું આપીને, ના પોલિટિક્સનું બાનું આપીને. કેમ કે એ મુદ્દામાં દમ છે, એ મુદ્દો સાચો છે. આખા રાજ્યને ખબર છે કે આ સમસ્યા છે આપણી. રાજ્યના ડીજીપીએ આડકતરો જવાબ આપ્યો. ગૃહમંત્રી પણ જ્યારે બોલ્યા ત્યારે એમણે સંસ્કારની વાત કરી અને પછી એમણે કર્મચારીઓનો એ ટેકો આપ્યો. તમે તમારા ડિપાર્ટમેન્ટના માણસોની સાથે ઊભા રહો એ બહુ જરૂરી છે, પણ એમની નબળાઈ ઢાંકીને નહીં. એ ખોટું કરે છે તો બસ ક્યાંક કશુંક ખોટું થઈ રહ્યું છે એવું માનીને જો તમે એમની સાથે ઊભા રહેશો તો એમને પ્રોત્સાહન મળશે દારૂના હપ્તા લેવાનું, એમને પ્રોત્સાહન મળશે ડ્રગ્સના કેસમાં એ છોડી દેવાનું, એમને પ્રોત્સાહન મળશે ગાંજો ચરસને પણ ઇગ્નોર કરવાનું. જો ગંભીરતાથી ડિપાર્ટમેન્ટમાં થઈ રહેલી અને એમાં આવેલી બદીઓને નહીં સ્વીકારે
તો કેવી રીતે આનો કોઈ ઉકેલ આવવાનો છે? ડીજીપી વિકાસ સહાય ખાસા દિવસ પછી બોલ્યા છે આ વિષય પર. આખી વાત પોલીસની સામે છે અને એટલે જ ડીજીપી શું સ્ટેટમેન્ટ આપે છે એના પર બધાની નજર હતી અને એ નામ લીધા વગર અધિકારીઓને સંબોધતા બોલ્યા અને એમણે કહ્યું કે બહારનો વ્યક્તિ આવીને બોલશે તો આપણે નહીં ચલાવી લઈએ. હવે નહીં ચલાવી લઈએ તો શું, એનો જવાબ નથી એમની પાસે. નહીં ચલાવી લઈએ તો શું કરશો? ધારાસભ્ય જિગ્નેશ મેવાણી સામે કયા પ્રકારના કેસ કરશો? અથવા એનો કોઈ ઉપાય કે ઉકેલ હોઈ શકે? ડિપાર્ટમેન્ટની સમસ્યા હોય તો એ અમારી અંદરની સમસ્યા છે એવું કહી રહ્યા છે. એ વિષયને એમના સ્ટેટમેન્ટને સમજતા પહેલા એમને સાંભળીએ ડીજીપી વિકાસ સહાયે શું કહ્યું. અને જો ભૂલ કોઈ વ્યક્તિ કરે, કોઈ અધિકારી કરે, કોઈ કર્મચારી કરે તો એને નશ્વર કરવા માટે અમે લોકો બેઠા છીએ. ડિપાર્ટમેન્ટના લોકો છે, પણ ડિપાર્ટમેન્ટના બહારના કોઈ વ્યક્તિ મારા અધિકારીને કર્મચારીને કોઈ કહી જાય, તમારા અધિકારીને કર્મચારીને કોઈ કહી જાય તો એ ટોલરેટ કરવાની કાંઈ જરૂર નથી. યુ આર ધી લીડર ઓફ ધી ફોર્સ એન્ડ ઇટ ઇઝ યોર રિસ્પોન્સિબિલિટી. એ તમારી જવાબદારી પણ છે અને એ તમારી ડ્યુટી પણ છે. ડીજીપી વિકાસ સહાય જે કહી રહ્યા છે એ વાત સાચી છે કે પોલીસની અંદરની પણ જો ત્રુટીઓ હોય તો એના માટે એક આખી વ્યવસ્થા છે, એક આખી હેરાર્કી બનેલી છે ડીજીપીથી લઈને કોન્સ્ટેબલ સુધી. પણ શું એ પાવર બેલેન્સ છે? કોઈ પણ જિલ્લાના ડીડીઓ કોઈ માણસને કે વેપારીને ફોન કરશે તો એ વેપારી પર કંઈ અસર થાય કે ન થાય, પણ એ વિસ્તારનો એક પીએસઆઈ પણ ફોન કરશે તો પેલો વેપારી ધ્રુજી જશે. તો સત્તા કોની પાસે વધારે છે? સત્તા ચાલી ક્યાંથી રહી છે? કોઈ પણ સત્તા ચલાવવા માટે સૌથી પાવરફુલ કેમ ગૃહમંત્રી મનાય છે? સૌથી શક્તિશાળી કેમ રાજ્યની પોલીસ મનાય છે? અને એને મળેલી શક્તિનો, એણે પહેરેલા પટ્ટાનો કે એણે પહેરેલા યુનિફોર્મનો ઉપયોગ શું એટલી શાલીનતાથી કે સમજણ સાથે કરી રહ્યા છે? સામાન્ય માણસ સાથેનું એમનું વર્તન કેવું છે? એ વર્તન, માત્ર વર્તન પર પણ જો સ્ટડી કે સર્વે કરવામાં આવે તો રાજ્યના ડીજીપીને એનો જવાબ મળશે કે માત્ર પોલીસ પરિવાર સિવાય કેમ કોઈ પ્રોટેસ્ટમાં સામે નથી આવ્યું, કે સામાન્ય માણસો એવું કહી રહ્યા છે કે ધારાસભ્ય જિગ્નેશ મેવાણી આ રીતે નહોતું બોલવાનું, પણ આ નહોતું બોલવાનું એવું નથી કહી રહ્યા. બધા જ કહે છે કે જિગ્નેશ મેવાણી જે બોલ્યા એની શૈલી બદલી શકાતી હતી. તમે એને બહુ સારી રીતે વાતને રજૂ કરી શક્યા હોત, કેમ કે તમે કાયદાના વિદ્યાર્થી રહ્યા છો. તમે પોતે વકીલ હોવ તો તમારી પાસે એટલી તો અપેક્ષા રાખવામાં જ આવે કે તમે એની તો મર્યાદા રાખો. પણ છતાં એ જે બોલ્યા એની શૈલી સામે લાખ સવાલ હોવા છતાં એ મુદ્દાને કોઈ નકારી નથી શકવાનું. અને એટલે જ આપણી પાસે એસએમસી છે, સ્ટેટ મોનિટરિંગ સેલ છે. ગુજરાત રાજ્ય એટલે આપણે જે તે સમયે બોમ્બે પ્રોહિબિશન એક્ટ અને પછી ગુજરાતમાં છેલ્લે 11ની આસપાસ અમેન્ડમેન્ટ થયો અને આપણે પ્રોહિબિશન એક્ટ છે આપણી પાસે. એસએમસીનું કામ છે દારૂ જુગારના અડ્ડા બંધ કરાવવાનું. ગેનીબેન ઠાકોર વાત કરી રહ્યા હતા ત્યારે નિર્લિપ્ત રાય જેવા અધિકારીને યાદ કરીને વખાણતા હતા કે એવા અધિકારીઓની જરૂર છે. તો શું કામ નિર્લિપ્ત રાયના વખાણ થાય છે અને શું કામ બાકીના ખાસા અનેક અધિકારીઓ એવા છે જેમના પર પ્રશ્નો ઊભા થાય છે? આ જવાબ તો એની જાતે મળવો જોઈએ. નિર્લિપ્ત રાય એસએમસીમાં ખૂબ મહત્વના પદ પર હોવા છતાં અને ખાસા સમયથી અનેક રેડ ને બધું થાય છતાંય ના એસએમસી કે ના જિલ્લાની પોલીસ કોઈની પણ પાસેથી એટલું સંતોષકારક કામ સામાન્ય માણસને નથી દેખાયું કે જેના કારણે સ્ત્રીઓએ આવીને એવું ન કહેવું પડે કે અમારા ઘરના જવાન જો દીકરા આ ચક્રમાં ફસાઈ રહ્યા છે ને મરી રહ્યા છે. તો વ્યસન મુક્તિ એ જવાબદારી માત્ર પોલીસની નથી, પણ એક બાજુ એક આખું તળાવ છે કે જ્યાંથી લોકો સતત, મતલબ એક આખો એક પ્રવાહ વહી રહ્યો છે ને જ્યાંથી સતત લોકો દૂષણનો ભોગ બની રહ્યા છે. તમે એક માણસને સુધારશો એ સમાંતરે એ થવું જોઈએ, પણ એનાથી મોટી વાત એ છે કે તમારે નળ બંધ કરવો પડશે જ્યાંથી આવી રહ્યું છે. અને એટલે જે અસ્ખલિત રીતે વહેતો રાજ્યમાં દારૂનો પ્રવાહ છે એના પર રોક નહીં લાગે, પોલીસના હપ્તાની જાહેર થયેલી વાતો છે એના પર જો રોક નહીં લાગે, એટલે કોંગ્રેસના એક નેતા આક્ષેપ કરતા કહી રહ્યા હતા કે બનાસકાંઠામાં એક દિવસનો હપ્તો પોલીસને 45 લાખ રૂપિયાનો જાય છે બોર્ડરમાંથી દારૂ ઘુસાડવાનો રાજસ્થાનથી. એક દિવસનો હપ્તો 45 લાખ રૂપિયા. એ રાજ્યમાં જ્યાં 20 રૂપિયા માટે સુરતમાં એક છોકરાનું મર્ડર થયું હતું, એ રાજ્યમાં જે અમદાવાદ પાસે એક રિક્ષાવાળાએ એને ખાલી 20 કે 30 રૂપિયા ભાડું ન આપ્યું એટલા માટે એ છોકરાને કચડીને જતો રહ્યો, જ્યાં 10 કે 20 રૂપિયા માટે હત્યાઓ થતી હોય, જ્યાં 1000 રૂપિયામાં માણસને ભાડે રાખીને તમે એની પાસે ધારો એ કામ કરાવી શકતા હો, એટલી આર્થિક અસમાનતા અને વિષમતાની વચ્ચે આપણે જીવતા હોઈએ ત્યાં આ આંકડાઓ ભયજનક લાગે છે, એનાથી ડર લાગે છે. અને રાજ્યના દરેક નાગરિકોએ આ આંકડાથી ડરવું જોઈએ. રાજ્યની સરકારે હવે વિષય પર વાત, કેમ કે સમાજનો તો બહુ સ્પષ્ટ જવાબ છે, મોટાભાગના લોકોએ એ વાતને
જે લોકો આંધળું સમર્થન કરી રહ્યા છે જિગ્નેશ મેવાણી જે પણ બોલ્યા એનું, એ એમનો રાજનૈતિક પ્રશ્ન કે મજબૂરી હોઈ શકે. પોતાને ગાંધીના વિચારને આદર્શ પર ચાલતી પાર્ટી એ વાતનો જવાબ આપવો પડશે કે એ ભાષા શૈલીને વિવેકમાં સમર્થન કરવા જેવું શું લાગ્યું એમને, અને એ જ જો સમર્થન કરવા જેવું છે તો પછી તો ચોરી ચોરાનું ગાંધીજીએ જ કરવું જોઈતું હતું, તો બાકીની બધી વાતો ત્યાં જ પૂરી થઈ જતી. બાકીના રાજ્યોમાં જે પણ થતું આવ્યું છે, ગુજરાતમાં ટોળાશાહીનો સ્વીકાર ક્યારેય ન હોઈ શકે, અને એટલે જ ગુજરાતમાં ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ જે રીતે આ વાતને મૂકી છે એનો સ્વીકાર ન હોઈ શકે, અને એટલે જ લોકતંત્રને બચાવવા નીકળેલા લોકો એ ટોળાના તંત્રને આવકારવાનો ને સ્વીકારવાનો ને પછી એને વધાવવાની વાત કરે તો એને વખોડવા સિવાય બીજો કોઈ રસ્તો નથી. અને જો કે ગુજરાત રાજ્યની પેટર્ન બહુ અલગ રહી છે. કોંગ્રેસની જન આક્રોશ યાત્રા નીકળી હતી તો એનો વિરોધ થયો હિંમતનગરમાં. એ સિવાય ગિનીબેન ઠાકોર ગુલાબસિંહે પત્રકાર પરિષદ કરી હતી વાવથરાદમાં. શું દ્રશ્યો સામે આવ્યા ત્યાંથી, કરીએ એના પર નજર. જે ભાજપના ધારાસભ્યો, ભાજપના મંત્રીઓના ભાગીદારો આ દારૂ ને ડ્રગ્સનો ધંધો કરે છે, એ લોકોને હવે ફાળ પેટી છે કે આ કોંગ્રેસે ગુજરાતની જનતાને જગાડી છે. આ ગુજરાતની જનતા, આ ગુજરાતની બહેનો, માતાઓ હવે રસ્તા પર આવીને દારૂ ને ડ્રગ્સના અડ્ડાઓ બંધ કરાવશે, એમના હપ્તાઓ બંધ થઈ જશે. એટલે ગૃહમંત્રી હર્ષ સંઘવીના ઇશારે આ ભાજપના મળતિયાઓ, બુટલેગરોના માણસો પોલીસના આડમાં આ વિરોધ કરવા આવ્યા છે. ત્યારે અમે એને એમ લાગતું હોય કે અમારું સન્માન ગવાનું છે અને અમારા માટે જિગ્નેશ મેવાણીએ અમારું અપમાન કર્યું છે, તો આ ગુજરાતની અંદર ઘણા ઈમાનદાર અધિકારીઓ છે, વિભાગની અંદર આપણે બધા જ હપ્તાવાળા છે અને બધા જ આ વસ્તુને પ્રોત્સાહન આપે એવું કહેવાનો પણ અર્થ અમારો નથી. ભૂતકાળની અંદર અમરેલીમાં નીલપ્રીત રાય કરીને એસપી હતા, કે એમને એક એવું ઉદાહરણ આખા ગુજરાતમાં પૂરું પાડ્યું. 2010ની બેન્ચના જ અધિકારી છે કે જયારે એમની બદલી થઈને ત્યારે હજારોની સંખ્યામાં લોકો એમને વિદાય આપવા માટે આવ્યા હતા. કરી બતાવો આવું કંઈક, તો અમે કોંગ્રેસ પક્ષ તરીકે સન્માન કરીશું ને હાજર રહીશું અને જાહેરમાં વખાણ કરીશું કે અહીંના ડીવાયએસપીએ આ તમામ બદીઓ ડાબી છે, તમામ બુટલેગરો જે બેફામ હતા એમને કંટ્રોલ કરીને અહીંયા લોકોને કાયદો અને વ્યવસ્થા પૂરું પાડ્યું છે, મહિલાઓની સુરક્ષા માટે પૂરું કામ કર્યું છે, યુવાનોને બરબાદ થતા બચાયા છે. આવું કામ કરશે ને તો અમે પોલીસને જાહેરમાં અભિનંદન આપશું. ક્યાંક વિધાનસભાનું ગૃહ હશે તો પણ એમનું નામ જોગ અભિનંદન આપશું. પણ કરોડોના હપ્તા લેવા છે અને બીજા ગરીબ પરિવારોને બરબાદ કરવા છે. હું તો એમ માનું છું કે નાની ઉંમરે જે મહિલાઓ વિધવા થાય છે અને એમના બાળકો રઝળે છે, એમને આ સમયની મોંઘવારીની અંદર એક પતિ વગર કઈ રીતે બાળકો મોટા કરવા ને એ જે કરતું હોય ને એને ખબર હોય. અને જે દારૂના કેફી રવાડે ચડેલો કોઈ પણ યુવાન એ કેટલી હદે થાય છે એ અનેક દાખલા જોયા છે કે મા બાપને મારવાથી કરીને, ચોરીયાથી કરીને, બાળકોને હેરાન કરવાથી કરીને તમામ પ્રકારની હદો વટાવતો હોય છે. ત્યારે અમારો કહેવાનો અર્થ એટલો જ છે. અને હું તો એમ કહું છું કે રાજકીય વિલ પાવર વાપરો, એક એવી હરીફાઈ કરો ને કે આખા ગુજરાતની અંદર આ થરાદ, વાવ થરાદ જિલ્લો હોય કે વાવ વિધાનસભા હોય કે થરાદ વિધાનસભા હોય, એવો ટાર્ગેટ નક્કી કરો અને એવો સંકલ્પ કરો કે અમે રાજકીય વિલ પાવર સાથે કહીએ છીએ કે અમારી વિધાનસભાની અંદર એક પણ ટીપુ દારૂ મળે તો અમે ત્યાંના લોકલ અધિકારીઓની સામે કાર્યવાહી કરવડાવશું. કે આજે ખોટું થતું છે તો અમે બોલીશું, કાલે બોલીશું, ભૂતકાળમાં બોલ્યા હતા, વર્તમાનમાં બોલીશું અને ભવિષ્યમાં પણ બોલીશું. જ્યાં પણ બરબાદી થતી હશે ત્યાં મૂંગા મૂઢે અમે સહન નહીં કરીએ. હા,
અમે સ્વાભાવિક છે કે અમારી સત્તા નથી એટલે અમે અધિકારીને નથી બદલી શકતા, અમારી સત્તા નથી એટલે અમે એને સસ્પેન્ડ નથી કરી શકતા, પણ વિપક્ષ તરીકે અમારો અવાજ એ અધિકારીઓ સુધી પહોંચાડશું, મીડિયાના માધ્યમથી પહોંચાડશું અને લોકોના હિતમાં જે પણ ખરાબ થતું છે એ ખરાબ રોકવા માટેના પ્રયત્નો કોંગ્રેસ પાર્ટી અમારી જવાબદારી છે અને અમે એમાં પૂરેપૂરા કરીશું. અને હવે વાત એવા ધ્વજની જે એ ધ્વજદંડ પર લહેરાયો ત્યારે ભારતીય સંસ્કૃતિ એ ખુલ્લા આકાશમાં લહેરાતી નજરે પડી, જે શૌર્યનું પણ પ્રતીક છે, શૂરવીરતાની સાથે ત્યાં સમર્પણનો પણ ભાવ છે, જે સાધુતાનું પણ પ્રતીક છે, જ્યાં શૌર્યનો રંગ પણ ભગવો છે, જ્યાં સમર્પણનો રંગ પણ ભગવો છે, એવો ધ્વજ જ્યારે અયોધ્યામાં રામલલ્લાના મંદિર ઉપર લહેરાઈ રહ્યો હતો ત્યારે ફરી એકવાર સૂર્યવંશી રાજાઓની એ પ્રતાપી નગરી પર ફરી એકવાર સૂર્યના કિરણો જ્યારે એ ધ્વજની ઉપર પડી રહ્યા હતા ત્યારે એ તસવીર બતાવતા હતા. બહુ જ અપવાદરૂપ કિસ્સાઓમાં આ દુનિયાના કોઈ ભૂભાગમાં એ પ્રકારની ઘટનાઓ સામે નથી આવી કે જ્યાં આક્રાંતાઓ આવે, આક્રાંતાઓ આવીને આક્રમણ કરે, લોકોની આસ્થા અને ધર્મ બદલાવે, એના પછી એ પોતાના સ્થાપત્યો સ્થાપિત કરે અને આ આક્રાંતાઓએ કરેલું દબાણ છે એ સાબિત કરવામાં અને પોતાની શ્રદ્ધા અને ભક્તિનું અહીંયા પ્રતીક છે એ સાબિત કરવામાં વર્ષોના વર્ષો નીકળી જાય. અપવાદરૂપ ઘટનાઓને બાદ કરતા લાંબા ઇતિહાસના માત્ર આઝાદી પછીના નહીં, એ સદીઓના લાંબા ઇતિહાસને જોવા જઈએ તો ઇતિહાસની એ અમુક ઘટનાઓને બાદ કરતા અનેક ઘર્ષણોની વચ્ચે પણ છેલ્લે અદાલત નક્કી કરે કે શું થવાનું છે અથવા શું થવું જોઈએ. આ આખી દુનિયા માટે બહુ જ મોટો સંદેશ હતો કે જ્યારે ટોળાએ નહીં, દેશના ન્યાયતંત્રએ નક્કી કર્યું હતું કે શું થવાનું છે અને એક પક્ષકાર એ હતા જેના પર કરોડો માણસોની શ્રદ્ધા હતી. રામલલ્લા જ્યારે પોતે એમાં પક્ષકાર હોય એ જન્મભૂમિ ટ્રસ્ટ અને પછી એ કેસ વર્ષોના વર્ષો ચાલ્યા કરે ને અંતે જ્યારે ફેંસલો આવે ત્યારે બતાવે છે કે એક સમયે રાજાશાહીમાં, સૂર્યવંશી રાજાઓમાં, રઘુ રાજાની પરંપરામાં જે રઘુવંશનું બહુ જ મોટું ઘરેણું રહ્યા, જે આ દેશના કરોડો માણસોની આસ્થાનું પ્રતીક રહ્યા, એવા રામલલ્લાએ પણ સ્વીકાર્યો અદાલતનો ફેંસલો. આનાથી મોટી અને સુંદર લોકતાંત્રિક વાત કઈ હોઈ શકે? અને એટલા જ માટે આજે જ્યારે ધ્વજારોહણ થયું ત્યારે એ માત્ર ભારતીય સંસ્કૃતિ કે સનાતન સભ્યતાના પાયાઓ પર લાગેલું એક બુલંદીનું કિરણ નહોતું, પણ એ જવાબ હતો કે આ દેશે કોઈ પણ સ્થિતિમાં જ્યારે મોટા ભાગના માણસોનો વિશ્વાસ ને શ્રદ્ધા ડગી જાય એવા સમયમાં પણ એણે હંમેશા પસંદ કર્યું છે લોકતંત્રને અને ન્યાયપાલિકા પર ભરોસો રાખ્યો છે. આનાથી મોટો કદાચ બીજો કોઈ સંદેશ ન હોઈ શકે. પ્રધાનમંત્રીનું આજનું વક્તવ્ય ખૂબ ચર્ચામાં રહ્યું અને એમણે બહુ જ અદ્ભુત રીતે આખી આ વાતને સમજાવી. ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલ, RSSના સરસંઘચાલક મોહન ભાગવત હાજર હતા. એક તસવીરે પણ દેખાઈ કે જેમાં મોહન ભાગવત ચાલી રહ્યા હતા તો એમને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આગળ પણ કર્યા હતા. RSSની ભૂમિકા આ આખા આંદોલનમાં ખૂબ મહત્વની રહી હતી, રામ જન્મભૂમિના આંદોલનમાં. અને એટલે જ બાબરી ઢાંચો ધ્વસ્ત કરાયો એના અપવાદને અને એની પહેલાં જે રમખાણો થયા એ અપવાદોને બાદ કરતા સતત ન્યાયની અદાલતમાં નક્કી થયું અને આખરે ફેંસલો પણ અદાલતે આપ્યો, આ દેશની સર્વોચ્ચ અદાલતે આપ્યો. પ્રધાનમંત્રીએ શું કહ્યું આજના સૂર્યવંશી રાજાની નગરી પર સુવર્ણ તિલક પછી થયેલા ધ્વજારોહણ પર? સાંભળીએ પ્રધાનમંત્રીને. आज संपूर्ण भारत, संपूर्ण विश्व राममय है. हर राम भक्त के हृदय में अद्वितीय संतोष है, असीम कृतज्ञता है, अपार अलौकिक आनंद है. सदियों के घाव भर रहे हैं, सदियों की वेदना आज विराम पा रही है. सदियों का संकल्प आज सिद्धि को प्राप्त हो रहा है. आज उस यज्ञ की पूर्णाहुति है जिसकी अग्नि 500 वर्ष तक प्रज्वलित रही. जो यज्ञ एक पल भी आस्था से डिगा नहीं, एक पल भी विश्वास से टूटा नहीं. 25 नवंबर का यह ऐतिहासिक दिन
अपनी विरासत पर गर्व का एक और अद्भुत क्षण लेकर आया है। इसकी वजह है धर्म ध्वजा पर अंकित कोविदार वृक्ष। ये कोविदार वृक्ष इस बात का उदाहरण है कि जब हम अपनी जड़ों से कट जाते हैं तो हमारा वैभव इतिहास के पन्नों में दब जाता है। आज जब राम मंदिर के प्रांगण में कोविदार फिर से प्रतिष्ठित हो रहा है, यह केवल एक वृक्ष की वापसी नहीं है, यह हमारी स्मृति की वापसी है, हमारी अस्मिता का पुनर्जागरण है, हमारी स्वाभिमानी सभ्यता का पुनः उद्घोष है। कोविदार वृक्ष हमें याद दिलाता है कि जब हम अपनी पहचान भूलते हैं तो हम स्वयं को खो देते हैं, और जब पहचान लौटती है तो राष्ट्र का आत्मविश्वास भी लौट आता है। और इसलिए मैं कहता हूं, देश को आगे बढ़ना है तो अपनी विरासत पर गर्व करना होगा। राम सिर्फ एक व्यक्ति नहीं, राम एक मूल्य है, एक मर्यादा है, एक दिशा है। अगर भारत को साल 2047 तक विकसित बनाना है, अगर समाज को सामर्थ्यवान बनाना है, तो हमें अपने भीतर राम को जगाना होगा। हमें अपने भीतर के राम की प्राण प्रतिष्ठा करनी होगी। और इस संकल्प के लिए आज से बेहतर दिन और क्या हो सकता है। रामलला की प्राण प्रतिष्ठा के ऐतिहासिक अवसर पर मैंने राम से राष्ट्र के संकल्प की चर्चा की थी। मैंने कहा था कि हमें आने वाले 1000 वर्षों के लिए भारत की नींव मजबूत करनी है। हमें याद रखना है, जो सिर्फ वर्तमान का सोचते हैं वो आने वाली पीढ़ियों के साथ अन्याय करते हैं। हमें वर्तमान के साथ साथ भावी पीढ़ियों के बारे में भी सोचना है, क्योंकि हम जब नहीं थे ये देश तब भी था, जब हम नहीं रहेंगे ये देश तब भी रहेगा। हम एक जीवंत समाज है, हमें दूरदृष्टि के साथ ही काम करना होगा। એક બાજુ આખા દેશમાં એ પ્રકારના નિર્ણયને સ્વીકારવામાં આવ્યો જેમાં ધાર્મિક એકતાની ભાવના સુદૃઢ થતી હતી, અને બીજી બાજુ આપણી સામે હજુ એવા પડકારો ઊભા છે કે જે ફરીથી આપણને ધર્મ અને જાતિના એ જ વમળમાં લઈ જાય છે જે આપણને ભારતીય નથી થવા દેતા। બે ઘટનાની વાત છે। સત્તાના કોઈ પણ સ્થાન પર પહોંચ્યા પછી કે કોઈ પણ સંસ્થામાં પહોંચ્યા પછી વ્યક્તિ માટે ધર્મ મહત્વનો રહેવો જોઈએ કે પછી દેશનું બંધારણ, એનો જવાબ કોઈ નથી આપી શક્યું। શું કોઈ પણ પૂર્વાગ્રહો સાથે કોઈ પણ વ્યક્તિ એક પદ પર વધારે લાંબો સમય એ જ પૂર્વાગ્રહ સાથે રહી શકે, અને જો એ રહે તો શું એ આજુબાજુની સિસ્ટમને વધારે ને વધારે દૂષિત નહીં કરતો જાય? બે ઘટના સામે આવી। એક વિડીયો સામે આવ્યો, મધ્યપ્રદેશના IAS વર્મા છે, એમાં એ બોલી રહ્યા હતા કે એ રિઝર્વેશન પર વાત કરી રહ્યા હતા। અનામત આરક્ષણ આ દેશનો સૌથી ઉકળતા ચરુ જેવો મુદ્દો છે, એના પર તમે કંઈ પણ બોલશો એક વિશાળ વર્ગ છે કે જે તમારી સામે હશે। કોઈક તમને અનામત વિરોધી કહેશે તો કોઈક કહેશે કે તમે એકદમ લેફ્ટિસ્ટ છો, અથવા તમને માત્ર દલિતોનું કે આદિવાસીઓનું હિત દેખાય છે, તમને મેડિકલ કોલેજમાં થતો અન્યાય નથી દેખાતો, ને એના સિવાયની બહુ જ લાંબી ન્યાય અન્યાયની વાતો છે। આરક્ષણનો મતલબ જ એકને ન્યાય તો બીજાને થતો અન્યાય છે। હવે એ ક્યાં સુધી કોણ કોનું પોષણ કરશે એનો કોઈની પાસે કોઈ ચોક્કસ જવાબ નથી, અને એટલે જ આ દેશની સુંદરતા એ છે કે અહીંયા મતાંતરોની સ્વીકાર્યતા છે। જ્યાં સુધી તમારી ભાષામાં શાલીનતા છે, કહેવામાં વિવેક છે અને તમે તર્ક સાથે પોતાની વાત મૂકી રહ્યા છો, ત્યાં સુધી કોઈને કોઈ વિશેષ વાંધો હોતો નથી। આરક્ષણ પર વાત કરી રહ્યા હતા IAS વર્મા। એમણે વાત આરક્ષણ પૂરતી સીમિત ન રાખી। એમણે વાત કરી કે આરક્ષણ તો ત્યાં સુધી રહેશે જ્યાં સુધી બ્રાહ્મણ પોતાની છોકરી મારા છોકરાને દાન નહીં આપે। લવ મેરેજ વિષય બહુ અલગ છે। લવ મેરેજ અથવા આ પ્રકારે પોતાની ઈચ્છાથી આંતરજાતીય લગ્નો થાય એના માટે મોટાભાગના રાજ્યો કોઈને કોઈ યોજના ચલાવે છે। એટલે ઉદાહરણ તરીકે ગુજરાતમાં પણ આંબેડકરજીના ધર્મપત્નીના નામે રમાબાઈ આંબેડકર યોજના લગભગ ચાલી રહી છે, જેમાં આંતરજાતીય વિવાહને પ્રોત્સાહન આપવા માટે રાજ્ય સરકાર પૈસા આપે છે। એટલે જો કોઈ છોકરો કે છોકરી કે જે ઉદાહરણ તરીકે કોઈ બ્રાહ્મણ પટેલની દીકરી કોઈ
એસસી કે એસટી સાથે લગ્ન કરે છે તો સરકાર પ્રોત્સાહન રૂપે એમને લાખ, 1.5 લાખ કે 2 લાખ જેવી રકમ આપતી હોય છે. આ યોજનાઓનો મતલબ જ એ છે કે એકબીજા સાથે સમાજના લોકો જોડાય, એકબીજાની સાથે વ્યવહારો થાય, રીતિ રિવાજો સમજે, બધું કલ્ચર મિક્સ થતું જાય ને એટલે જે ભેદભાવો છૂટા થતા જાય. કેમ કે સમાજ જાતિઓ કરતાંય વધારે એ પ્રથાઓ અને સંસ્કૃતિ અને સભ્યતાના આધારે વહેંચાયેલો છે. રીતિ રિવાજો બહુ અલગ છે. સૌથી મોટી વાત એ છે કે સમાજની અંદર પણ એક ચોક્કસ ચોખડા છે કે આ 7 ગામના અને આ 10 ગામના અને પછી એનાથી આગળ જતા એક સમાજ, એનાથી ઉપર જતા બીજા સમાજો. એટલે પટેલ છે તો એમાંય માત્ર પટેલ નહીં, એમાંય ખાલી લેવા કે કડવા નહીં, એની અંદર પણ સમાજને એની આસપાસના બધા ગામો પ્રમાણેના ભાગ, પેટા ભાગ બધું વહેંચાતું જાય છે. સમાજ એટલી હદે વહેંચાયેલો છે વ્યવસ્થાના નામ પર અથવા એના આધાર પર. એનું કારણ એક પ્રદેશમાં રહેતા લોકોની સરખી ભાષા છે, સરખી સંસ્કૃતિ છે, રીતિ રિવાજો છે. એક સૌરાષ્ટ્રની છોકરી દાહોદમાં લગ્ન કરે છે અથવા દાહોદની છોકરી બીજા કોઈ વિસ્તારમાં દક્ષિણ ગુજરાતમાં લગ્ન કરે છે તો એ બહુ જલ્દી મેળ નથી ખાતું, એ એડજસ્ટ નથી થઈ શકતા. અને એટલે જ વર્ષોથી પરંપરાગત રીતે થતા અરેન્જ મેરેજીસમાં એ 7, 8, 10 ગામની અંદર લગ્ન થાય બધાના, અને એમાં એ પોતાના સમાજમાં જ મોટા ભાગે લગ્ન થાય. એ આપણે ત્યાં પરંપરા છે. હવે શું એ લગ્ન ન કરાવવામાં માત્ર જાતિ આધારિત દ્વેષ આધાર છે? તો એનો જવાબ એટલે ના છે. કેમ કે તો એના પછી તો એ 10 ગામની બહાર થતા લગ્નને સમાજની બહાર થતા લગ્ન કેમ કહેવામાં આવતા? તો પછી પટેલ સમાજ પણ શું કામ એવું કહેતો કે અમારી છોકરી બહાર ન જવી જોઈએ, કે ઠાકોર સમાજ પણ શું કામ એવું કહેતો કે અમારી છોકરી બહાર ન જવી જોઈએ, કે બ્રાહ્મણો પણ એવું કેમ કહેતા કે અમારી છોકરી બહાર ન જવી જોઈએ? સૌથી મોટી સમસ્યા છે છોકરીઓ નથી સમાજમાં. બધાનું બહુ સારું યોગદાન છે છોકરીઓને મારવામાં. અને એટલે જ હવે જે છોકરીઓ લઈ લેવી કે પડાવી લેવા જેવા શબ્દો આવે છે એ સમાજમાં બહુ જ મોટી ચર્ચા અને ચિંતા બંનેનો વિષય છે. અને આ સ્થિતિમાં જો તમે રિઝર્વેશન સાથે તુલના કરી રહ્યા છો કે બ્રાહ્મણ જ્યાં સુધી મારા છોકરાને છોકરીનું દાન નહીં આપે ત્યાં સુધી રહેવું જોઈએ રિઝર્વેશન, તો શું આ એક આઈએએસની વર્ષોથી જે વ્યક્તિ યુપીએસસી પાસ કરીને એક જગ્યાએ પહોંચ્યો છે એનો પૂર્વાગ્રહ કે અતિશયોક્તિ નથી? સાંભળીએ અધિકારીને. एक परिवार में एक व्यक्ति को आरक्षण मिलना चाहिए जब तक कि मेरे बेटे को कोई ब्राह्मण अपनी बेटी दान नहीं करते या उससे उसका संबंध नहीं बनाते. केवल आर्थिक आधार की अगर बात है तो સમાજમાં એ હદ સુધીના પૂર્વાગ્રહો અને જાતિગત ભેદભાવો આપણને અસર કરી રહ્યા છે કે આ સમયે પણ આપણે સાંભળીએ છીએ કે ગાંધીનગરમાં કોઈ એક છોકરાને એટલા માટે એ ઘોડા પર ન ચડવા દેવામાં આવ્યો કેમ કે દલિત સમાજમાંથી હતો. આનાથી વધારે કરુણા સમાજની બીજી કોઈ ન હોઈ શકે. પણ સમાંતરે જો આપણે એનું સોલ્યુશન એવું વિચારતા હોઈએ કે અમારી સાથે વર્ષો સુધી ખોટું થયું અથવા સદીઓ સુધી અન્યાય થયો તો અમે એનો બદલો લઈશું, તો કોઈ પણ સંજોગોમાં ન્યાયનો મતલબ બદલો નથી હોતો. ન્યાયનો મતલબ અન્યાય પર પૂર્ણ વિરામ હોય છે. એ ક્યારે આવશે એના માટે આપણે બહુ જ લાંબી મજલ કાપવાની છે. જાતિગત ભેદભાવો દૂર નથી થયા, સમાજમાં અસ્પૃશ્યતા આજે પણ છે, વૈમનસ્ય છે, જાતિ આધારિત ભેદભાવ છે, વેરઝેર છે, પણ દરેક નિર્ણયોમાં માત્ર જાતિ આધાર નથી હોતી. એ વાતને જ્યારે તમે સમાજની અંદર ઉતરવાની કોશિશ કરશો અને પ્રયત્ન કરશો તો સમજાશે. આ દેશની દરેક જાતિને એવું લાગે છે કે એનાથી પણ નીચે એક જાતિ છે, એટલે દરેક વ્યક્તિ પોતાનાથી નીચી ગણાતી એક જાતિ શોધી જ કાઢે છે. કોઈ પણ જાતિમાં તમે ક્યાંય પણ જશો તો ત્યાં ભાગલા પડતા જશે ને એવું કહેશે કે આ મારાથી નીચા, એટલે અમે એમને ત્યાં રોટી બેટીના વ્યવહારો નથી કરતા. અદમ ગોંડવીનો એક સરસ મજાનો શેર છે, અગર ગલતી બાબર કી થી જુમ્મન કા ઘર ફિર ક્યું જલે. પ્રશ્ન માત્ર એટલો જ હતો કે બાબર નામનો એક વિદ્વંસી કે આક્રાંતા આવ્યો અને એણે હજારો લોકોને મારી નાખ્યા, તો હું મારા ગામમાં રહેલા જુમ્મનનું ઘર શું કામ સળગાવું? કે આજથી એને તો ખબર નથી આજથી 5 પેઢીઓ પહેલાં એના પપ્પા શું કરતા હતા. તો એની 5 પેઢીઓ પહેલાં એને જેની સાથે કોઈ લેવા દેવા પણ નથી એ માણસ સાથે થયેલા અત્યાચારનો બદલો, એટલે કે બાબરનો અત્યાચારનો બદલો જો જુમ્મન સાથે ન લેવાવો જોઈએ તો આજથી 5 પેઢીઓ પહેલાં કે 10 પેઢીઓ પહેલાં કે ઇતિહાસમાં કોઈ એક જાતિએ બીજી જાતિ સાથે શું કર્યું એનો બદલો અત્યારની જાતિઓ સાથે શું કામ? એ માનસમાંથી જ્યાં સુધી બહાર નહીં આવીએ ત્યાં સુધી આ વિભાવનામાંથી આપણે બહાર નહીં આવી શકીએ. રાજનીતિનું કામ છે, એ ઈચ્છે છે કે છૂટા પડેલા રહે માણસો, એ ઈચ્છે છે કે આંતરજાતીય લગ્નો ન થાય, એ ઈચ્છે છે કે સમાજ ભેગો ન થાય. જે દિવસે એક પંગતે બેસીને બધા જ લોકો સાથે જમવા માંડશે ને રોટી બેટીના વ્યવહારો પોતાની મરજીથી થવા માંડશે, નહીં કે રિઝર્વેશનના આધાર પર, નહીં કે આ થયું એટલે રિઝર્વેશન બંધ થઈ જવું જોઈએ એના આધાર પર, નહીં કે કોઈ શરતોને આધીન. કોઈ છોકરી એક છોકરા સાથે એટલા માટે લગ્ન કરશે કેમ કે એ છોકરો એને ગમે છે, પછી ફરક નહીં પડે કે એ કઈ જાતિમાંથી આવે છે. ત્યારે સ્થિતિ બદલાશે. સામાજિક રીતે બદલાવથી આપણે ઘણા બધા દૂર છીએ.
એટલા કોસો દૂર છીએ કે આપણને નથી ખબર આપણે ક્યારે આવીશું, પણ આપણા પૂર્વજોને એટલી ખબર હતી કે આપણે સમય સાથે ખૂબ બદલાઈશું. એમને એ ખબર હતી કે એમને બધી જ ખબર નથી, અને એટલા જ માટે એમણે બંધારણમાં એ સ્પેસ, એ અવકાશ આપણને આપ્યો કે જેથી આપણે સમયાંતરે કાનૂનમાં બદલાવ કરી શકીએ, સમયાંતરે આપણે વ્યવસ્થાઓમાં બદલાવ કરી શકીએ, આપણે સમયાંતરે એટલીસ્ટ એના પર ચર્ચા કરી શકીએ. અને એટલે જ રિઝર્વેશનનો આર આવતાની સાથે જે લોકો અચાનક એમને એવું લાગે છે કે એમની જાગીર લૂંટાઈ ગઈ, એ લોકોથી માંડીને રિઝર્વેશનના કારણે જ સમાજમાં સમસ્યાઓ છે એવી જડતા સુધી માનનારા લોકો એ ના સમજે છે. એમના પર થયેલા અત્યાચારો અને પેઢીઓથી થયેલા અત્યાચારોને અત્યારે જે ભોગવે છે એને એ ઘરમાં જાય, ત્યાં જન્મ લીધો હોય તો કદાચ એમને ખબર પડે કે પાણી પીવા માટે જો જાતિ વચ્ચે નડતી હોય, કોઈ એક વ્યક્તિ સરકારી ઓફિસર થઈ જાય ને એના પછી એ જો એની નીચેના કર્મચારી એની સાથે સારું વર્તન ન કરતા હોય કેમ કે એની કોઈ ચોક્કસ જ્ઞાતિ છે, તો તમે ક્યાંથી એ દૂર કરશો સમાજના બદલાવોને? એ જેટલી હકીકત છે એટલી જ હકીકત એ છે કે એ બદલાવા માગતા સમાજને સામસામે લાવવાનું કામ જે લોકો કરી રહ્યા છે એ લોકો પણ આમાં બહુ જ ખતરનાક રીતે બહુ મોટો રોલ ભજવી રહ્યા છે. અપેક્ષા રાખીએ કે એક પણ બાજુની કટ્ટરતાનો ભોગ ન બનીએ અને આ દેશના બંધારણની અનુકૂળતા પ્રમાણે કામ કરીએ. અને સૌથી મોટી વાત, દેશ સૌથી ઉપર રહે. દેશ સૌથી ના જાતિના કિસ્સામાં રહી શકે છે, ના ધર્મના કિસ્સામાં. સેમ્યુઅલ નામના એક અધિકારી ભારતીય સેનાના, સર્વધર્મ સંભાવનો કોન્સેપ્ટ છે ભારતીય સેનામાં. હવે ભારતીય સેનામાં કોઈ જાય છે ત્યારે એનો ધર્મ માત્ર ભારત જ રહે છે, એનો ધર્મ હિન્દુ, મુસ્લિમ, ક્રિશ્ચિયન કશું નથી રહેતો. સેમ્યુઅલે એ આસ્થાના પ્રતીકમાં જવાની ના પાડીને એમણે એવું કહ્યું કે હું ક્રિશ્ચિયન છું ને એટલે હું ત્યાં નહીં જઈ શકું, કેમ કે મને જે પરંપરામાં મળ્યું છે મારા ધર્મમાં એમાં નુકસાન આવે છે. સેનાએ એમને હટાવી દીધા. એ અદાલતમાં ગયા. સુપ્રીમ કોર્ટે આજે એના પર ફેસલો આપીને કહ્યું છે કે તમે આમાં માત્ર તમારું નહીં પણ આખા દેશને, રેજિમેન્ટને, સિપાહીઓનું અપમાન કર્યું છે, કેમ કે દેશની સેનાનો તો એક જ ધર્મ હોય છે, એ ભારતમાં માને છે. એટલે આર્મીનો યુનિફોર્મ પહેર્યા પછી, આઈએએસ બન્યા પછી, પોલીસ બન્યા પછી, કોઈ કશું પણ બન્યા પછી જો તમે તમારો ધર્મ કે જાતિ એને નથી ભૂલી શકતા એ દરમિયાન, તો પછી આપણે ક્યારે ભારતીય થઈશું? એ વાત પછી હરિકથા અનંતા જેવી છે. એનાલિસિસમાં અત્યારે બસ આટલું. જો આપ અમને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઇબ કરો, ફેસબુક પર જોઈ રહ્યા છો તો ફોલો કરો, વિડીયોને શેર કરો. નમસ્કાર.